મારું નામ મુસ્તફા જાફર છે. હું જ્યારે મોમ્બાસાથી પાછો આવ્યો ત્યારે મારો વજન 96 કિલો હતા, 96 કિલોસ. અને આજે 11 મહિના પછી, 11 મહિના પહેલાં ચાલુ કર્યો મેં આ પ્રોગ્રામ. આજે 11 મહિના પછી મારું વજન હવે લગભગ 74 કિલો છે, એટલે લગભગ 22 કિલો ઘટી ગયો 11 મહિને. આ પ્રોગ્રામ જે આશિક અલી ચલાવે છે એ પ્રોગ્રામની અંદર કોઈ જાતની બાંધન નથી. જે ખાવાનું હોય ખાતા રહ્યો. આજે મને જે ચીજનો શોખ હતો, જે ચીજ મને ગમતો હતો, કોઈ ચીજની પાબંદી નથી, કાંઈ બંધ નથી કર્યો, બધું ખાઉં છું. પ્રોગ્રામમાં ખાલી હોશિયાર રહેવાનું છે કે ક્યારે ખાઉં, કેટલું ખાઉં, કેવી રીતના ખાઉં. જે આશિક આપણે સમજાવીને સાથે કરાવશે. અને એમાં કોઈ જાતનું ઓલું નથી કે આ કરો ને આ ન કરો. હું જ્યારે આ પ્રોગ્રામને જોઈન થયો ત્યારે મને એમ થયું કે એ લોકો મને હવે કહેશે, આશિક મને કહેશે કે આ ખા ને આ નહીં ખા ને આ આટલા વાગે ખા, આ બાફીને ખા ને આ તરેલું નહીં ખા. માહે રમઝાનમાં એ તરેલું ખાતો તો બધું હું હજી કરતો આવ્યો છું. આ પ્રોગ્રામની અંદર હું સૌથી વધારે જે ચીજ નોટિસ કરું છું કે જે મને ફાયદાકારક થયું છે એ છે કે હું મારી જિંદગી આખી બદલી ગઈ છે. કારણ કે આ વજનનો ખાલી સવાલ નથી કે આ બહુ જાડો હતો હું ને વેસ્ટ બહુ વધારે છે, કમર બહુ લાંબી બહુ મોટી છે, ખાલી એનો સવાલ નથી. આ સવાલ છે પોતાની જિંદગીની. અને એ જિંદગીની અંદર હું કેટલો આળસુરો હતો, કેટલો એક્ટિવ હતો, કેટલો સૂઈ જતો હતો, કેટલું મન નહોતું થતું કામ કરવાનું. ઘણી ફેર એમ થાય કે આ કામ પછી હું કરીશ, યા તો આ કામ ઉકલે નહીં, એવી રીતના મને થતું હતું. કારણ કે વજન વધારે હતું. જ્યારે આ પ્રોગ્રામ ચાલુ કર્યો મેં ત્યારે એ વજન ઘટી તો એક બાજુ, પણ સાથે સાથે ઓચિંતાના હું જોયો કે હું બધું કરી શકું છું. હવે મગજની અંદર એવી રીતના મને થાય કે નહીં, હવે મને આ કરવું છે, હું કરી શકું છું ને ખુશી રાજીથી કરું છું. મહેનત હોય, તકલીફ હોય તો એ લેવામાં હવે બે વિચારી ન કરું. આશિક અલીની એક આદત મને બહુ ગમી, એક રીત એની જે કામ કરવાની છે કે અમે બધાએ કે જે એની સાથે છીએ એ કાંઈ નંબર્સ નથી એના અલાવા કે આજે આ નંબર છે ને આ ફલાનો આ જે કોન્ટ્રાક્ટ છે કે મને આ કરવાનું છે ને એને આ કરવાનું છે, એવું કાંઈ નથી. એ જ્યારે તમે એને જોઈન કરશો ને ઇન્શાલ્લાહ જોઈન કરશો જેને જરૂર હશે, ત્યારે તમે જોશો કે એ દિલથી ધગશથી કામ લે છે કે જેની અંદર એ તમારે પર્સનલ જોઈ કે કેટલું તમે આગળ વધો છો, કેટલું કામયાબી થાય છે, કેટલું નુકસાની થાય છે, કઈ જગાએ તમે જરૂર છે મદદની, એ બધી તમે વાત તમારી સાથે દિલથી એક 1 to 1 વાત કરશે. અને એની અંદર તમે રસ આવશે કારણ કે એ તમારી સાથે પર્સનલ ટચ નાખી અને તમારી સાથે વાત કરશે. જ્યારથી હું આ પ્રોગ્રામ ચાલુ કર્યો છું, સૌથી વધારે જે ચીજ મને ફખર લાયક છે, જેનો મને હવે ગમંદ છે ખરેખર, કે હું જ્યારે આ પ્રોગ્રામ ચાલુ કર્યો ત્યારે મારી કમર 44 ઇંચ હતી. મોમ્બાસાથી જ્યારે પાછો આવ્યો ત્યારે ત્યાં નવા પાટલું લીધો હતો, 44 ઇંચ વેસ્ટ હતી મારી. આની અંદર તમે અગર જો વિચાર કરતા હોવ તો જુઓ નહીં કે આ ક્યારે શરૂ કરું. કારણ કે આ આશિક અલીનો જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ એજ નથી જોતો, જેન્ડર નથી જોતો, કે નર કે નરી નથી જોતો, કે બૂઢો કે બચ્ચો નથી જોતો. આ પ્રોગ્રામ અમે અમારી જિંદગીને કેવી રીતના સુધારવું અને જેટલા વર્ષો બાકી છે જિંદગીના, કોઈને ખબર નથી કેટલા વર્ષો બાકી છે, પણ એ જિંદગીમાં ક્વોલિટી આપવું કે જેના કારણે સવારના ઉઠે ત્યારે ખુશી રાજીથી ઉઠે, ખબર હોય કે આજે આઈ એમ ફ્રેશ ને મને જે કરવું છે એ કરી શકીશ. એ મગજથી, એ એટીટ્યૂડથી આપણે અમારી જિંદગી સુધારી શકીએ. તો માટે મારો એક જ સંદેશો છે બધાને કે તમે અગર વિચાર કરતા હો કે આશિકના પ્રોગ્રામમાં સાથ લ્યો કે સાથે જોઈન કરો, તો પછી એમ ન વિચાર કરો કે કેવી રીતના આને કરે કે ન કરે. વિચાર કરો કે ક્યારે કરવું છે, ક્યારે શરૂ કરવું છે. જેમ જલ્દી શરૂ કરશો એમ જલ્દી તમારી જિંદગીમાં સુધારો જોશો તમે.